નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતના રાજકારણમાં વધુ એકવાર ગરમાવો આવી ચૂક્યો છે, કેમ કે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લઈને જે ચર્ચાઓ વેગવાન બની છે કે તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાવાના છે. પરંતુ આ બાબતને લઈને થોડાક દિવસ પહેલા તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી ને આ વાતનું ખંડન કર્યું હતું ને આ વાતને વખોડતાની સાથે તેમણે કહ્યું છે કે આ પ્રકારના સમાચાર ચલાવનારા લોકો સામે પણ તેઓ લીગલી કેસ કરવાના છે, લડાઈ લડવાના છે. ત્યારે બીજી વધુ એક ચર્ચા વેગવાન બની છે. પ્રવીણભાઈ કોળી, જે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં ઉમેશ મકવાણાને લઈને તેમણે વાત કરી છે. તો આપણી સાથે સીધા જ બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા જોડાઈ ચૂક્યા છે. સીધી તેમની સાથે વાતચીત કરીશું ને જાણવાના પ્રયાસો કરીશું જે તેમના ઉપર આરોપો લાગી રહ્યા છે, જે રાજકારણમાં પક્ષ પલટાને લઈને પણ જે વાતો ચાલી રહી છે ત્યાં તમામ બાબતોમાં કેટલી તથ્યતા છે. ખાસ કરીને ઉમેશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે ખૂબ જ મહત્વના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે. પહેલો તો મુદ્દો આ ઉમેશ મકવાણાને લઈને ફરી એકવાર રાજકારણમાં ચર્ચાઓ વેગવાન બની છે કે આગામી દિવસોમાં ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીનું ખેસ ધારણ કરી શકે છે, કેમ કે થોડાક દિવસ પહેલા તમે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા પણ કરી છે, ખુલાસો પણ કર્યો છે, છતાં પણ આ જે ચર્ચાઓ છે તે હજી પણ વેગવાન બનતી દેખાઈ રહી છે. તો પહેલા તમારો શું પક્ષ છે, તમારું શું કહેવું છે આ મામલે, ને આ જે ચર્ચાઓ ચાલી રહી છે આ ચર્ચાઓમાં કેટલી સત્યતા છે, તથ્યતા છે? આમ તો આ ઘણા સમયથી અમુક જે રાજકારણમાં વ્યક્તિગત મને બદનામ કરવા માટેનું એક આખું સુનિયોજિત કાવતરું અમુક યુટ્યુબ ચેનલ મારફત, અમુક જે આરટીઆઈ એક્ટિવિસ્ટો છે એના મારફત સુનિયોજિત કાવતરું ઘડાઈ રહ્યું છે. એમાં ઘણા બધા લોકો આમાં સામેલ હોય એવું મને લાગી રહ્યું છે. તમે જોયું હશે કે વારંવાર એક જ વાત કરે છે કે ઉમેશભાઈ મકવાણા જે છે એ વેશ્યા સંમેલનમાં નો આવ્યા. એ મુદ્દો વેશ્યા સંમેલનનો પૂરો થયો પછી એ જ બધા લોકો એવો મુદ્દો લીધો કે હવે ઉમેશભાઈ પાછા ભાજપમાં જવાના છે. પછી પાછું એ 2 દિવસ પહેલા જ મેં ચોખવટ કરી, અમારા દિલ્હીથી આવેલા પ્રભારી શ્રી દ્વારા સંયુક્ત પીસી પણ કરી વિધાનસભા ખાતે. એનો પણ જવાબ આપ્યો. અમારી લીગલ ટીમ દ્વારા આજે આવા તત્વો સામે કાયદેસરની શું કેવી રીતના કાર્યવાહી થાય એના માટે અત્યારે અમારી લીગલ ટીમ એની પાછળ જ લાગેલી છે. ટૂંક સમયમાં જ અમે કાર્યવાહી પણ પાર્ટી દ્વારા કરવા જઈ રહ્યા છીએ. એટલે કે આખું એક સુનિયોજિત કાવતરું હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે તમે જોયું હશે કે વિધાનસભાની અંદર બજેટ સત્રની અંદર કોંગ્રેસ કરતા વધુ આમ આદમી પાર્ટીએ પ્રશ્નો ઉપાડ્યા, રજૂઆતો કરી અને તાકાતથી ગુજરાતની જનતાનો અમે અવાજ ઉઠાવ્યો. તમે જોયું હશે કે 40 દિવસના સત્ર દરમિયાન 100% મારી હાજરી રહી. 40 દિવસના સત્ર દરમિયાન 54 વખત ગુજરાતની જનતાનો મેં ગૃહની અંદર અવાજ ઉઠાવ્યો. સૌથી વધુ 182 ધારાસભ્યોમાંથી સૌથી વધુ અવાજ ઉઠાવનાર ઉમેશ મકવાણા છે. તમે મુદ્દાઓ જોઈ લો. ખેડૂતોના મુદ્દાની વાત હોય તોય ભલે, મહિલાઓની હોય તોય ભલે, એટલે કે અદાણીના ડ્રગ્સનો મુદ્દો હોય તોય ભલે, ભૂલથી અદાણીને 6000 કરોડ ચૂકવાઈ ગયા ભાઈ ઉર્જા મંત્રી દ્વારા, એ મુદ્દો હોય તોય ભલે. બરાબર, એટલે ઘણા બધા સરકારને ઘેરતા મુદ્દાઓ હતા. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર હોય કે અન્ય બીજા પક્ષ હોય કે અન્ય વ્યક્તિઓ હોય કે જેને ક્યાંક ને ક્યાંક એ લોકો ટૂંકમાં જવાબ નથી આપી ક્ષમતા, એટલે વ્યક્તિગત ટાર્ગેટ કરવા માટે થઈ અને આવા આખી એક ગેંગને મારી વિરુદ્ધ ઉતારી દીધી છે. એમાં આખી આ જે ગેંગ છે એમાં અમુક યુટ્યુબરો, મેં તમને કીધું અમુક યુટ્યુબરો છે, અમુક બ્લેકમેલરો છે. તમે એનો ઇતિહાસ તપાસો. જે મારી ઉપર આરોપ લગાડે છે વ્યક્તિ કોણ છે, પેલા એનું હિસ્ટ્રી ચેક કરજો. એ કોણ છે, કેટલા એની ઉપર ગુના લાગેલા છે, કેટલી વખત એ ભાઈ જેલમાં ગયેલો છે, દારૂના કેસમાં કેટલી વખત આવેલો છે, જમીનના કેસમાં કેટલી વખત આવેલો છે, એને હિસ્ટ્રી ચેક કરો.
એટલે આવા જે લે ભાગુ અસામાજિક તત્વો જે છે એને લોભ લાલચ આપી અને ઉમેશભાઈ મકવાણાને કેવી રીતના બદનામ કરવા વ્યક્તિગત રીતના એનું આખું સુનિયોજિત કાવતરું અત્યારે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. એના માટે થઈ અને મેં પીસી પણ કરી હતી. અમારા શીર્ષ નેતૃત્વ સાથે સતત અમે સંપર્કમાં છે. પણ હું સુધીર બાઘાણી હોય, ચેતર વસાવા હોય કે હેમંત ખવા હોય, બરાબર, અમે 4 ધારાસભ્ય છીએ. આજે અમારે આજકાલ કરતા 3.5 વર્ષ પૂરા થયા આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય તરીકે. એક પણ અમારો ધારાસભ્ય નથી કોંગ્રેસમાં જવાનું, નથી ભાજપમાં જવાનું. આમ આદમી પાર્ટીમાં જ રહીને લોકોના કામો કરવાના છે. એટલે જે કાંઈ મુદ્દાઓ ઉઠે છે એને આખું સુનિયોજિત આ કાવતરું અમુક લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને હું પાછું આપની ચેનલના મારફત હું ખંડન કરી રહ્યો છું. અને અમારી પાર્ટી જે છે આમ આદમી પાર્ટી વિશ્વની નાની પાર્ટી છે. એટલે જે અમુક પોતાને કહેવાતી મોટી પાર્ટીઓ હોય, પોતાને કહેવાતી, એ લોકોને અમારથી બીવાની જરૂર ક્યાં છે? અમારી તો જે વિચારધારા છે મુદ્દા આધારિત છે. મુદ્દા આધારિત અમે વાતો કરીએ છીએ, કામની વાતો કરીએ છીએ, કામની ચેલેન્જો કરીએ છીએ. બરાબર, જો કામ ન કરીએ તો આ જનતા અમને ઘેરે બેસાડી દેશે. આજે અમને ગુજરાતની જનતા, બોટાદની જનતાએ અમને વિશ્વાસ મૂકી અને ધારાસભ્ય બનાવ્યા છે. તો આજે અમે લોકોને કામ કરીએ છીએ, રાજકીય કામ કરીએ છીએ, ડાઘ વગર કામ કરીએ છીએ. બીજો પ્રશ્ન એવું છે કે અત્યારે આ દિવસોમાં આ મુદ્દો ઉઠી રહ્યો છે તમારા રીતે, જે કે તમે ભાજપમાં જોડાવાના છો એવી વાતો ચાલી રહી છે. તો ઉમેશ મકવાણાની જે લોકો આ વસ્તુઓ ચલાવી રહ્યા છે એમનાથી શું દુશ્મનાવટ હોઈ શકે છે? કેમ આવું કરી રહ્યા છે એ લોકો? તમને ખુલાસાઓ કરવા પડે મીડિયા સમક્ષ આવીને. એટલે પહેલા તો હું આપની ચેનલના મારફત એક વિનંતી કરવા માંગુ છું. અને ટૂંક જ સમયમાં હું છે ને મેં ઉમેશ મકવાણાએ વિધાનસભા ગૃહની અંદર આ 45 દિવસની અંદર વિધાનસભા ગૃહની અંદર કયા મુદ્દા ઉઠાવ્યા એ ગુજરાતની જનતાને હું આપવા માંગુ છું. ટૂંક જ સમયમાં હું જાહેર કરી. બિલકુલ. કે ભાઈ ઉમેશ મકવાણા દ્વારા ગુજરાત વિધાનસભાની અંદર કયા કયા મુદ્દા ઉઠાવ્યા છે. એટલે એ મુદ્દા એવા હતા, ખૂબ સરકતા હતા. ઉદાહરણ તરીકે 2021ની સાલમાં તમે જોયું છે કે ભાઈ મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ, જે પ્રાઇવેટ પોર્ટ છે, એમાં 20,000 કરોડનું એનઆઈ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. અને એ પ્રશ્ન ઉમેશ મકવાણાએ આ ડ્રગ્સનો પ્રશ્ન પૂછ્યો હતો ગૃહના મારફત. ભાઈ હાલ આ ડ્રગ્સ અત્યારે ક્યાં છે, એનો નાશ કરવામાં આવ્યો છે કે નથી આવ્યો હોય તો કોને, કયા અધિકારીના રૂબરૂમાં એનો ડ્રગ્સ નાશ કરવામાં આવ્યો છે? આવા સરળતા પ્રશ્ન હતા. અને જ્યારે પકડાણું તો આ જે પોર્ટના અધિકારી હોય કે પછી પોર્ટના માલિકો હોય તો એની ઉપર કેન્દ્ર સરકાર દ્વારા કે આપણી ગુજરાત પોલીસ દ્વારા, ગૃહ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં આજ સુધીમાં? આવા સરળતા પ્રશ્ન હતા. બરાબર. તો આજે માન લો કે તમે કે હું કે સામાન્ય કોઈ વ્યક્તિના ઘરે એક બોટલ દારૂ પકડાય તોય એને આપણે સજા કરીએ છીએ, તો આ તો 20,000 કરોડનું ડ્રગ્સ તમારી માલિકીના પોર્ટમાં પકડાય 21માં, અત્યારે 25 ચાલે છે, 3 વર્ષ વીતી જાય, તેમ છતાંય જો કાર્યવાહી ન થાય તો પ્રશ્ન તો ઉઠે જ. ઉમેશભાઈ, ગૃહમંત્રી કહે છે, ગૃહમાં પણ કહે છે, કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. તેમના સ્ટેટમેન્ટ અવારનવાર આવતા હોય છે ને તમે કહી રહ્યા છો કાર્યવાહી નથી થઈ રહી. તો શું જે કાર્યવાહીનો દંડો છે એ સામાન્ય જનતા માટે જ છે? તમે 20,000 કરોડ રૂપિયાના ડ્રગ્સની વાત કરી છે, તો ગુજરાત સરકાર તો કટિબદ્ધ હોવાના દાવા કરે છે કે અમે ડ્રગ્સને નાબૂદ કરવામાં કટિબદ્ધ છે. જે કોઈ પણ માછલીઓ હશે, મોટી મગરમચ્છો હશે, તેમને છોડવામાં નહીં આવે. તો તમે તો આવું કહી રહ્યા છો. એટલે કહેવાનો મતલબ એ છે કે ન્યાય હંમેશા દરેક માટે સમાન હોવો જોઈએ. લોકશાહી કોને કહેવાય? કે ભાઈ લોકશાહી એને જ કહેવાય કે ગરીબના ગરીબ વ્યક્તિ હોય કે ગમે તેવો પૈસાવાળો વ્યક્તિ હોય, ન્યાયની જયારે વાત આવે, કાયદાની જયારે વાત આવે, કાયદો હંમેશા સમાન હોવો જોઈએ. પછી પૈસાવાળા માટે અલગ કાયદો રાખો, ગરીબ માટે અલગ કાયદો રાખો, તો એવું ન હોવું જોઈએ. એને લોકશાહી નો કહેવાય, એને સરમુખત્યારી કહેવાય. જેમ કે ચીનમાં છે, રશિયામાં છે,
આ સરમુખશાહી દેશો છે, બરાબર. તો પછી આપણો ભારત દેશ તો વિશ્વનો સૌથી મોટામાં મોટો લોકશાહી દેશ છે, બરાબર. તો લોકશાહી ક્યારે કહેવાય કે ગરીબને તે એ જ ન્યાય મળવો જોઈએ, અમીરને એ જ ન્યાય મળવો જોઈએ. એટલે કે આપણા ગુજરાત હોય કે આપણો દેશ હોય, ગમે તેવો પૈસાવાળો વ્યક્તિ હોય તો તે એને માની લો કે ભૂલ કરી છે તો એને સજા થવી જોઈએ, જે ગરીબને થાય છે. એટલે આવો કાયદો ખરેખર ગુજરાતમાં પણ આપણે એક ઉદાહરણ રૂપે સ્થાપિત કરવું જોઈએ અને દેશમાં પણ આ લાગુ કરવું જોઈએ, બરાબર. આવી વારંવાર મારી માંગ પણ હોય છે અને મેં તમને કીધું એમ ખરેખર અત્યારે આપણે આમ જોઈને તો આ ખરેખર આ મુદ્દો જ નથી. આ એક આપણી લડાઈ હોવી જોઈએ. આ ગુજરાત લેવલની ન હોવી જોઈએ, આ દેશ લેવલની હોવી જોઈએ. આમાં રાજકારણ આમાં કરાય નહીં. આજે હું કોઈ વ્યક્તિ ઉપર માની લો કે આરોપ નથી નાખતો. આજે આપણા ગુજરાતના ગૃહમંત્રી યુવા ગૃહમંત્રી છે, બરાબર, મારા મિત્ર પણ છે, આપની ચેનલ મારફત હું સ્વીકાર પણ કરું છું. પણ આમાં આ મુદ્દા ઉપર રાજકારણ ન હોવું જોઈએ. પોલીસે એનું સારું કામ કરે છે, પકડાય છે, સમજજો, પકડાય છે, સારી બાબત છે, બરાબર. નકે તો ઘણી બધી માર્કેટમાં પણ એમને જતું રહે છે, પણ પકડાય છે બાબત સારી છે. પણ આમાં સત્તાધારી પાર્ટી હોય કે આમાં વિપક્ષ હોય, પોલિટિક્સના સાઈડમાં રાખી આપણે ગુજરાતના યુવાધનને બચાવવાનું કામ કરવાનું મળીને, બરાબર. આમાં આપણે જો એક વખત આ નસમાં ચડી ગયું તો પછી જે આતંકવાદી દેશો છે પાકિસ્તાન જેવા, એ પછી ગુલામ બનાવી દે છે આપણા દેશને, આપણી ગુજરાતની જનતાને. અને એનું ઉદાહરણ મેં તમને પહેલા પણ આપ્યું હતું કે જ્યારે હું પોતે એક ઇતિહાસનો સ્ટુડન્ટ રહી ગયેલો છું, કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપની લઈને આવ્યા હતા, એ કોઈ શાસન કરવા તો આવ્યા નતા, એ તો એને વેપાર કરવા આપણે દેશમાં આવ્યા હતા. પ્રથમ વખત જ સુરત એને એન્ટ્રી કરી, સુરતમાં એની પ્રથમ કોઠી સ્થાપી, બરાબર. ત્યારે તો આપણો દેશ, આપણું ગુજરાત ખૂબ સમૃદ્ધ હતું. આપણા મરી મસાલાઓ વિદેશમાં જતા હતા, એના બદલામાં આપણે સોનું આપવામાં આવતું. આપણું કાપડ જે છે ગુજરાતનું, આપણા દેશનું, એ વિદેશોમાં ખૂબ વખણાતું હતું, કિલોના ભાવે વેચાતું હતું. કિલો કાપડ આપો એને સામે કિલો સોનું મળતું હતું. ભારતને અમથું સોનાનું ચીડિયા થોડી કહેવામાં આવે છે. એ આપણો એ પ્રકારનું આપણું ગુજરાત હતું, બરાબર. પણ પછી શું થયું, પછી સાંભળો, પછી શું થયું, અંગ્રેજોને ખબર પડી કે આ તો ખુમરવતી પ્રજા છે, વેપારી પ્રજા છે, શું કરવું જોઈએ, અરે અફીણ લઈ આવ્યા. સમજ્યા મારો વિષય? અફીણ લાવ્યા. અફીણ લાવનાર કોણ? આપણા દેશનું હતું ને ઉત્પાદન, અંગ્રેજો લાવ્યા. ધીમે 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 કરી અફીણના આપણા લોકોને લોહીમાં વીવી ગયું, નબળા પડતા ગયા, બરાબર. જેવા નબળા પડ્યા, કેટલા વર્ષ શાસન કર્યું? 300 વર્ષ કરતા વધુ શાસન કરી ગયા અંગ્રેજો. સાચી વાત છે ને? આ તો એ જ મુદ્દો અત્યારે હું એ કહેવા માંગુ છું, એ જ મુદ્દો ડ્રગ્સ સાથે જોડાયેલો છે. આ જે આતંકવાદી દેશ છે, પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય, અલગ અલગ જે દેશો છે, બરાબર, એ દેશો આપણે ભારત દેશ સમૃદ્ધ છે, એને ગુલામ બનાવવા માટે આ બધા વ્યસનો આપણા દેશમાં ઘુસાડવા માંગે છે, આપણા યુવાનોમાં વ્યસની કરવા માંગે છે, બરાબર. જેથી કરીને પાછું ફરીથી નહીં લોકો આપણે ઉપર રાજ કરી શકે. એટલા માટે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, આ મુદ્દા ઉપર રાજકારણ કરાય જ નહીં. સાઈડમાં રાખી અને આને ગમે એમ કરીને દામવું જોઈએ. અને હું આ લડતમાં સાથે જ છું, હું સત્તાધારી પાર્ટી આરે સાથે જ છું, હંમેશા સાથે રહેવાનો છું. અને આમ રાજકીય મુદ્દો જ નથી ડ્રગ્સનો. એટલે કહેવાનો મિનિંગ એ છે કે હંમેશા ન્યાય સરખો હોવો જોઈએ. આજે ઉમેશભાઈ કઈ અપરાધ કર્યો તો ઉમેશભાઈને પણ સજા થવી જોઈએ. કોઈ ધારાસભ્ય હોય તો ભલે ધારાસભ્ય રહ્યા, કોઈ ઉદ્યોગપતિ હોય તો એને માની લો કે ભૂલ કરી છે તો એને પણ સજા થવી જોઈએ. કહેવાનો મતલબ મારો આ છે, સમાજ ન્યાય ગુજરાતમાં હોવો જોઈએ, દેશમાં હોવો જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણા મુદ્દાઓમાં રાજનીતિ ન હોવી જોઈએ. ઘણા મુદ્દા એવા છે કે આપણે લોકશાહી બચાવવા માટે આપણે જયારે પક્ષાપક્ષી ભૂલીને પક્ષાપક્ષી સાઈડમાં રાખીને પણ આપણે કામ કરવું જોઈએ. ઉમેશભાઈ, મારો બીજો પ્રશ્ન એવો છે કે આજે સવારથી એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ને, અખિલ ભારતીય જે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે પ્રવીણભાઈ કોડીનો, તેમાં સીધા એલિગેશન આપના ઉપર થઈ રહ્યા છે કે ઉમેશભાઈ છે તે કોર્પોરેટર નથી બની શકતા, તેઓ ધારાસભ્ય બનીને બેઠા છે ને તેમને સમાજે મત આપીને ચૂંટીને ગાંધીનગર મોકલ્યા છે કામ કરાવવા માટે, પણ તેઓ હોડીઓ રમે છે, મસ્ત એસીના રૂમમાં આરામ કરી રહ્યા છે ને સમાજ તરફ જોતા નથી, વિકાસના કામો નથી થઈ રહ્યા, 3 વર્ષથી બોટાદમાં કામો જ નથી થયા, એ પ્રકારના આરોપો
સીધા સામે આવી રહ્યા છે વિડીયોના માધ્યમથી. તો તમારો શું ખુલાસો આ મામલે? ખરેખર આ જે વાત છે એમાં કેટલી સત્યતા છે? કામો નથી કર્યા તમે, કે કર્યા છે તો પછી શું શું કામો થયા છે તમારા રાજ્યમાં? ઓકે, આજે મારી બોટાદની જનતાનો પહેલા તો આપની ચેનલના મારફત આભાર માનું છું. માત્ર મને કોળી સમાજના મતોથી હું ધારાસભ્ય નથી બન્યો. કોળી સમાજે તો મને કોબલે ને ઢોબલે, એનો સમાજનો છું યુવા, એટલે કોબલે ને ઢોબલે મત આપ્યા છે. પણ અન્ય સમાજ, દરેક સમાજ, નાનામાં નાનો સમાજે કોબલે ને ઢોબલે મત આપ્યા ને પ્રેમ આપ્યો છે. ત્યારે તો હું ધારાસભ્ય બન્યો છું. નકર આટલી નાની ઉંમરમાં આ ભાજપની લહેરમાં, સુનામીમાં અને આટલી વિશ્વની સૌથી નાની પાર્ટીમાં, આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય રીતે બોટાદમાં સીટ ઉપર ચૂંટાવું કઈ હેલું તો હોય નહીં. એટલે તો પેલા આપના મારફત હું મારી બોટાદની જનતાનો ફરી આભાર માનું છું. અને બહુ સારો પ્રશ્ન કર્યો, મને બહુ ગમ્યું કે આજે કોઈ પહેલી વખત કોઈ એવું કીધું કે ઉમેશ મકવાણાએ બોટાદમાં કામ નથી કર્યા. બહુ મને આ પ્રશ્ન ગમ્યો. જેને પણ આ તમને પ્રશ્ન પૂછો છે, પેલા પ્રશ્ન કરનારની હિસ્ટ્રી થોડી ચેક કરજો. કોણ છે, શું છે, એના કામો શું છે, કયા પક્ષ સાથે લેવા દેવા છે, કયા પક્ષ સાથે જોડાયેલા છે. સિમ્બોલ તો કોળી સમાજનો લગાડીને આવે છે, કોળીનું પાટિયું પહેરીને આવે છે, પણ કયા પક્ષને ફાયદો કરવા માટે ઉમેશ મકવાણા ને બદનામ કરવાનું કે છે, એમની પાર્ટીને બદનામ કરવાનું કે છે. બરાબર, 2.5 વર્ષ કરતા વધારે સમય થયો મારે ધારાસભ્ય બન્યો. ખાલી હું તમારી પાસે 5 મિનિટ મારા કામમાં 2.5 વર્ષનો હું એક નાનો એવો રિપોર્ટ કાર્ડ રજૂ કરીશ. અને તમને તો ખબર છે હું દર વર્ષે એક મારું રિપોર્ટ કાર્ડ આપું છું. ખ્યાલ હોય તો તમને. 1 વર્ષ મારા ધારાસભ્યનું છું ત્યારે મેં એક રિપોર્ટ કાર્ડ મેં બહાર પાડ્યું હતું. તમને ખ્યાલ હોય તો દરેક મીડિયામાં પીસી કરીને કે ભાઈ મેં બોટાદમાં 1 વર્ષ ધારાસભ્ય તરીકે પૂરું કર્યું. 1 વર્ષની અંદર મેં આટલા કામો કર્યા અને આટલા કામો આયોજનમાં છે. અને 1 વર્ષ પછી મારી પોતાની સંપત્તિ આટલી છે. એફિડેટ આપનારો પહેલો ધારાસભ્ય ઉમેશ મકવાણા છે. એફિડેટ જાહેર કર્યું, તમને ખ્યાલ હોય તો. તમે લાઈવ પીસી કરી હતી વિધાનસભાથી. પીસી કરીને બરાબર એફિડેટ આપનારો ધારાસભ્ય છે. હવે આજે મારે અત્યારે 3.5 વર્ષ પૂરા થયા. એટલે 3.5 વર્ષની અંદર મેં મારા બોટાદની જનતા માટે શું કર્યું? એમાં વિધાનસભામાં કેટલી વખત અવાજ ઉપાડ્યો બોટાદની જનતા, ગુજરાતની જનતા માટે, અને વિસ્તારમાં કેટલા કામો કર્યા, સમાજ માટે કેટલા કામો કર્યા, અન્ય સમાજ માટે શું કામ કર્યા. તો પેલા મારા બોટાદ મત વિસ્તારમાં એક નગરપાલિકા એ વર્ગની આવે છે, બોટાદ નગરપાલિકા, જે સૌથી મોટી નગરપાલિકા છે. તો તમે જોયું હશે કે બોટાદમાં તમે જયારે પસાર થાવ ત્યારે ભાજપ કાર્યાલયની બાજુમાં તમે નીકળો ત્યારે તમારું નાક પાસે રૂમાલ રાખવો પડતો. આવી પરિસ્થિતિ હતી, એટલું ગંદુ હતું. ત્યાં બાજુમાં નદી નીકળતી, ઉતાવળી નદી. ત્યાં પાણી ઉનાળામાં ગટરનું નીકળતું હતું. અને એ બધા એવું કહેતા હતા કે આ કોઈ બંધ નહીં કરાવી શકે. સાહેબ 68 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ પૂરું કર્યું. 552 જેટલા જે કનેક્શનો ગટરમાં સીધા જતા, ઉતાવળી નદી હોય કે અમારી મધુમતી નદીના 552 જેટલા ગટરના કનેક્શનો ભૂગર્ભ ગટર સાથે એમાં 7 કરોડના ખર્ચે અંદાજિત એનું જોડાણ કર્યું. એ બધું પાણી અમે ફિલ્ટરેશન પ્લાન્ટમાં નાખ્યું. ફિલ્ટરેશન પ્લાન્ટમાં નાખીને એ ગટરનું પાણી અમે ફિલ્ટર કર્યું. સાહેબ એ જે ફિલ્ટર કરેલું પાણી આજે અમારા બોટાદના ખેડૂતને અમે મફત આપી છે. કેટલું પાણી તમને ખબર છે? રોજનું 22 mld પાણી સાહેબ, ફિલ્ટર કરેલું. તમારે ક્યારેક કોઈ આ જે સાબરમતી અમદાવાદમાં ફરિયાદ આવે છે ને ભાઈ, સાબરમતી નદીમાં ગટરનું પાણી છોડવામાં આવે છે, ફલાણી નદીમાં પાણી છોડવામાં આવે છે, દરિયાની અંદર કેમિકલ વાળું પાણી છોડવામાં આવે, તો એક વખત મારા બોટાદમાં આવો. મેં આ પ્રોજેક્ટ દરેક ગુજરાતમાં કરવા જેવો છે સાહેબ. હું તો પેલા મારા નગરપાલિકાના
કર્મચારીઓને, મારા તંત્રને પણ અભિનંદન આપું છું સાહેબ કે આટલું સરસ મોડલ પ્રથમ વખત બોટાદમાં અમલવારી કરી સાહેબ અચ્છા. કે ગટરનું પાણી નદીમાં જાતું એ અટકાવીને અમે એનો સદુપયોગ કર્યો સાહેબ. ફિલ્ટર કરી અને અત્યારે ખેડૂતને મફત પાણી આપી છે. અમારો ખેડૂત ઉનાળામાં અત્યારે તમે જો પાક લેતો થઈ ગયો, શાક બકાલું વાવતો થઈ ગયો, આવક ડબલ થઈ સાહેબ બોટાદના ખેડૂતોની. એટલે બંને નદીમાં જે ગટરનું પાણી જાતું તમે જોઈ આવો, આ કોને કર્યું? 40 વર્ષથી આ નદીમાં ગટરનું પાણી તમે જુઓ. બોટાદમાં કચરાના ઢગલા જ હતા. અત્યારે તમે બોટાદમાં આટો મારો, રોજ ડોર ટુ ડોર કલેક્શન કચરાનું. સ્ટ્રીટ લાઇટ તમે જોઈ લો સાહેબ. 2.5 વર્ષની અંદર છેવાડાનો જે વિસ્તાર હતો 15 કરોડના આરસીસી રોડ, જયારે કોઈ દિવસ રોડ કોઈ જોયા નતા. એ કેવો વિસ્તાર સાહેબ? અચ્છા. દલિત વિસ્તાર હોય, લઘુમતી વિસ્તાર હોય, અચ્છા છેવાડાનો જે વિસ્તાર, કોઈ વિકાસ જ નતો જોયો સાહેબ. 12 કરોડના સીસી રોડ ઉમેશ મકવાણે બની નાખ્યા. બીજા 7 કરોડના આયોજનો હજી અત્યારે ચાલુ છે, કામો ચાલુ છે. 7 કરોડના ખર્ચે બીજી ગટરો નાખી દીધી સાહેબ. નલ સે જલ યોજના, જે છેવાડામાં કોઈ દિવસ પાણી પહોંચતું નતું, પીવાનું પાણી કેવું હોય આ સ્લમ વિસ્તારમાં, ગરીબ વિસ્તારમાં, જ્યાં સૌથી વધુ ગરીબ સમાજ રહેશે, લઘુમતી સમાજ રહેશે, ઓબીસી સમાજ રહેશે, અછાત સમાજ રહેશે, છેવાડાના બોટાદના વિસ્તારમાં પાણી કેવું હોય કોઈ જોયું નતું. આજે સાહેબ એના ઘરે નળમાં તમે જુઓ, સીધું પાણી. 12 કરોડના ખર્ચે નળ સે જલની યોજના સાહેબ 1.5 વર્ષની અંદર મેં પૂરી કરી. બોટાદની અંદર સાહેબ જિલ્લા કક્ષાનું 7 કરોડ રૂપિયાનું ફાયર સ્ટેશન અત્યારે 90% કામ પૂરું કરી દીધું. કેટલા ટકા? 90% જિલ્લા કક્ષાનું. બોટાદના અમારા બાળકોને સાહેબ સ્વિમિંગ પુલ ખાલી 1 વર્ષની અંદર મેં બનાવીને આપી દીધો 7 કરોડના ખર્ચ. અત્યારે અમારા બાળકો જોઈ આવો, સ્વિમિંગ પુલ ની અંદર પેલો નંબર લેવા માંડ્યા. કેમ 40 વર્ષમાં કોઈને આવું કઈ ધારાસભ્ય કોઈ પૂછ્યું જ નહીં? બોટાદના વિદ્યાર્થીઓ અત્યારે તમે જો સ્વિમિંગમાં પહેલો નંબર આવે છે. સ્વિમિંગ પુલ હતો જ નહીં. અત્યારે તમે ઉનાળામાં પણ જોઈ આવો. 17 કરોડના ખર્ચે સાહેબ બોટાદની અંદર ઇન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ નું કામ 95% ઉમેશ મકવાણે પૂરું કરી દીધું સાહેબ. ઇન્ટરનેશનલ કક્ષાનું. આગામી 1-2 મહિનામાં સાહેબ હું એનું અમે હવે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. અચ્છા, ઓપનિંગ છે. જી, ઓપનિંગ છે સાહેબ. એટલે કહેવાનું મિનિંગ એ છે એને આખું ઉપર ભ્રષ્ટાચારના ચશ્મા પહેર્યા હોય ને એને આ વિકાસ નો બતાય. એને વિકાસ બતાવવો પડે. એને વિકાસ બતાવવો પડે. 1 મિનિટ, આ તો મેં ખાલી તમને ઉપર કામ કરાયા. અચ્છા, બાકી સાહેબ આ જે કામ બતાવ્યા ને, આ તો ખાલી સેમ્પલ બતાવ્યા. 2.5 વર્ષની અંદર સાહેબ 2000 કરોડના કામ ઉમેશ મકવાણા પૂરા કરીને બીજા 500-700 કરોડના કામો આયોજનમાં મૂક્યા છે. નવા બજેટમાં પાસ કરીને બેઠા છે. અને મેં જે હું તમારી કહું છું, મેં જે કામ બનાયા એ જેને પણ આરોપ આપ્યો છે, મેં તમને કીધું ત્યાં એમ કે બોટાદની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ નથી બન્યું. બોટાદની અંદર 7 માધ્યમિક નવી શાળા સરકારી નથી બની. બોટાદની અંદર લાઠીદરમાં 7 કરોડના ખર્ચે મેં પીએસસી સેન્ટરનું નવું બજેટ ફાળવ્યું. કાનિયારમાં સીએસસી સેન્ટર, પીએસસી સેન્ટર નવું બનાવ્યું, મંજૂર કર્યું. બોટાદમાં 4 અર્બન હોસ્પિટલ નવા બનાવ્યા. જે કામો મેં ગણાવું છું સાહેબ, એ કામો એક કામ 2200 કરોડમાંથી એક કામ હું ગણાવું ન હોય તો બોટાદ ધારાસભ્યમાંથી નહીં, આજીવન રાજકારણમાંથી હું રાજીનામું આપી દઈશ. રાજકારણ છોડી દઈશ. અચ્છા. અને જેને ચેલેન્જ આપું છું, અચ્છા, બીજાને જે વ્યક્તિ ભાજપ પહેરેલો હોય કે કોંગ્રેસ પહેરેલો હોય એને બાજુના વિસ્તારમાં ડોક્યુ કરી આપો. અચ્છા, બોટાદ સિવાયના આજુબાજુના.
હમ. એટલે ઉમેશભાઈ આરોપ ત્યાં સ્વિમિંગ પુલ છે કે નથી, ત્યાં અચ્છા. 22 કરોડના ખર્ચે મેં જીએડીસી બનાવી છે કે નથી, હમ. જો એવો. એટલે ઉમેશભાઈ આરોપ લગાવવા સહેલા હોય છે, સાબિત કરવા માટે એ સાબિતી આપવી પડતી હોય છે. તમે જે કામો ગણાવ્યા છે, આ પ્રકારે કામો તમે કહી રહ્યા છો, અમુક કામો પ્રગતિમાં પણ છે. તો હવે આનાથી તમે શું મેસેજ આપવા માંગશો કે જે રીતે તમારો એક પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ભાઈ આવી રીતે ઉમેશભાઈ ખાલી એસી ચેમ્બરમાં બેસીને આરામ જ કરતા જોવા મળ્યા 3 વર્ષ, જે તમારા વિષયમાં એટલી બધી વાતો એમણે ચલાવી છે, તો આ શું તમારી દુશ્મનાવટ હોઈ શકે એમની જોડે કે તમારા વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારની વાતો તેઓ ફેલાવી રહ્યા છે? એટલે કોઈ રાજકીય પક્ષના ઈશારે કામગીરી કરી રહ્યા છે કે કોઈ બીજો કોઈ કામ તમારી સમક્ષ લઈને આવ્યા હશે, કામ નહીં થયું હોય તો હવે ઉમેશ મકવાણા વિરુદ્ધ બોલવાનું ચાલુ કર્યું, એટલે એનું કારણ શું છે? પહેલા તો મારા કોઈ દુશ્મન જ નથી, પણ મેં તમને પહેલા પણ કીધું હતું કે સુનિયોજિત અમુક ગેંગ દ્વારા, અમુક ટોળકીઓ દ્વારા, અમુક યુટ્યુબ ચેનલો દ્વારા, અમુક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા મને બદનામ કરવાનું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે. બરાબર. આખું. ઓકે. એમાં મેં તમને કીધું એમ જે આરોપ લગાડનાર છે કોણ છે એની હિસ્ટ્રી ચેક કરો પેલા તો. જી. કેટલા એની ઉપર દારૂના ગુના છે, અચ્છા, ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે વ્યક્તિ, કેટલા એ લોકો જમીન માફિયાઓ સાથે જોડાયેલા છે, કેટલાની જમીનો પચાવી, કેટલા અંદરો અંદર કોળી સમાજમાં કેટલા લોકોના તોડકીરા છે, મોટા મોટા ગળામાં બગસરાના ચેનો પહેરે, કોટીઓ વીટીઓ પહેરીને રોલા પાડે છે, ધાક ધમકીઓ સમાજના માં આપે છે. એટલે આવા જે એક્ટિવિસ્ટો છે, અસામાજિક તત્વો જે છે, એ લોકો ને અન્ય હાથો બનાવી અને ઉમેશભાઈને કેમ બદનામ કરવા એનું સુનિયોજિત કાવતરું છે. મેં તમને કીધું ને, વિધાનસભામાં મેં ખાલી એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ ઈડબ્લ્યુએસ માં 1400 કરોડનું બજેટ આ વખતે ફાળ્યું 24-25 તો ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની વસ્તી સૌથી વધુ છે, એનું એક નિગમ આવેલું છે. તો આજની તારીખમાં નિગમમાં કોળી સમાજની હજી છેલ્લા 5-7 વર્ષથી પહેલા તો ચેરમેનની નિમણૂક નથી કરી. પેલો મુદ્દો એ મેં ઉઠાવ્યો વિધાનસભાની અંદર. બીજા નંબરની અંદર માત્ર ને માત્ર 5 કરોડ બજેટ ફાળવેલું છે. દર વર્ષે કેટલા ફાળવે? 5 કરોડ. ખાલી 5 કરોડ. હવે એક બાજુ તમે એ જુઓ કે ઈડબ્લ્યુએસ ના 1400 કરોડ ફાળવો અને કોળી અને ઠાકોર જે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો છે, જે ખરેખર સામાજિક રીતે ગરીબ પછાત સમાજ છે, આમાં આવે છે, એને જરૂર છે વધુ શિક્ષણની, તો એને તમે 5 કરોડ ફાળવો છો. આ વિધાનસભાની અંદર મેં પ્રશ્ન ઉપાડ્યો હતો, રજૂઆત કરી હતી, ભાઈ તમારે ગમે એમ કરી અમારો જે કોળી અને ઠાકોર સમાજ છે, ગરીબ સમાજ છે, ભોળો સમાજ છે, એને પ્રાઇવેટ સ્કૂલમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં ભણી કે એનામાં ક્ષમતા નથી, તો બિલકુલ એના દીકરા દીકરીઓને આઈએએસ આઈપીએસ બનાવવા માટે થઈ, ડોક્ટરો બનાવવા માટે, એન્જિનિયરો બનાવવા માટે થઈ એને સબસિડી વાળી લોનની જરૂર પડે છે. તો પછી કોળી અને ઠાકોર સમાજનું જે આ નિગમ છે એને તમે મંત્રાલય બનાવો અને આ મંત્રાલયમાં તમે દર વર્ષે 10,000 કરોડ રૂપિયા અલગથી બજેટ ફાળવો, તો જ આ કોળી અને ઠાકોર સમાજનો સર્વાંગી વિકાસ થશે. અને અન્ય સમાજ જે વંચિત છે, કોળી અને ઠાકોર સમાજ હારોહાર અન્ય સમાજ પણ ઘણા સમાજ એવા છે એ પણ વંચિત રહી ગયા, છેવાડાનો ગરીબ સમાજ છે, બરાબર. તો એના માટે પણ આપણે આ ગરીબ સમાજ માટે કરવું જોઈએ, અલગથી નિગમ મંત્રાલય બનાવવા જોઈએ, તો જ આપણે સર્વાંગી વિકાસ, ગુજરાતનો વિકાસ ક્યારે થવાનો છે? છેવાડામાં છેવાડો ગરીબનો માણસ ગમે તે સમાજનો હોય, એનો દીકરો દીકરી મફતમાં ડોક્ટર, એન્જિનિયર, આઈએએસ આઈપીએસ બને ત્યારે ગુજરાતનો વિકાસ ગણાય. આ મારી માંગણી હતી, બરાબર. હવે આ મુદ્દો અમુક લોકોને નો હારો લાગ્યો, એટલે આ લોકોએ શું કર્યું કે જે કોળી સમાજના જે હિસ્ટ્રી સીટરો હતા, અસામાજિક તત્વો હતા, રોજ ડીડીડી કરીને આવી જાય મીડિયામાં, એ લોકોને મારી વિરુદ્ધમાં ભડકાયા એટલે કઈક તમને તો ખબર છે આપણી ભાષામાં
બરોબર, આટલું કાંઈક એ જ લોકો અત્યારે ઉમેશભાઈ ની વિરુદ્ધમાં કે ભાઈ ઉમેશભાઈ કામ નથી કરતા, પણ તમારે ભ્રષ્ટાચારના ચશ્મા તમે પહેરી લીધા છે એટલે ઉમેશભાઈએ કરેલા કામો તમને, વિકાસના કામો તમને ન બતાય. આજે ઉનાળામાં જો મારો કાનિયાનો ડેમ છલકાઈ ગયો છે. એટલે તમે તો અહીંયાથી આવો તો ખરા. જી, તમે તો ચેલેન્જ આપી દીધી. મારો તમે તો ચેલેન્જ કૃષ્ણસાગર તળાવ અત્યારે છલકાઈ ગયું છે, પાણીથી જ છે. બરાબર, ગોમા ડેમ અત્યારે જોઈ લો, ભીમડા ડેમ જોઈ લો, મોટા ભાગના અમારા તળાવો અમે છલકાઈ દીધા. ખેડૂતો અત્યારે, અમારા બોટાદના ખેડૂતો અત્યારે ઉનાળુ પાક લે છે સાહેબ. જી, પાણીનો ક્યાં પીવાના પાણીનો પ્રશ્નની વાત છોડો, સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉમેશ મકવાણાએ નથી રહેવા દીધો. એ તમને કેમ નથી દેખાતું ભાઈ? તમે જે ગામમાંથી આવો છો, ઉગામેડી ગામ, ત્યાં તમે ખાલી છો ડૂબકી તો મારી આવો, કેટલું ઊંડું તળાવ છે, કેટલું પાણી ભીડ્યું છે. આખું સલોસલ બદલી દીધું છે. જે ગામમાંથી જે ભાઈ આવે છે, આરોપ મૂકે છે, એને પૂછતો ભાઈ તમારું ઉગામેડી તળાવ અત્યારે કેટલા ફૂટ ભર્યું છે, ઓળકા હાલે છે. કહેવાનો મતલબ એ છે, તમે જે ઉમેશભાઈ ઉપર આરોપ મૂકો છો કે ઉમેશભાઈ સરપંચને લાયક નથી, એ બરાબર છે, બરાબર. ઉમેશભાઈ સરપંચને પણ લાયક નથી, તો પછી ખુલ્લી ચેલેન્જ છે, તમે જે પાર્ટીમાંથી આવતા હોય, તમારી પાર્ટીના આકાને કોને ઉમેશભાઈ જયારે 2027 વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીમાં લડવાના છે, તમને ટિકિટ આપીને આવજો સામે. કોને કેટલા મત આપે છે કામૈયા થઈ જાય, મોરે મોરો થશે, આવો સામે, મોરે મોરો કરવો જ આવો સામે. તમારા આકાને કહેજો, ભાજપ હોય કોંગ્રેસ હોય આપે ટિકિટ. ઉમેશ મકવાણા તો આમ આદમી પાર્ટીમાં જ લડવાના છે. 500 મત કોને આવે છે ત્યારે જોઈ લઈશું આપણે. બિલકુલ. કહેવાનો મતલબ એ છે કે મારી બોટાદની જનતા બધું જોવે છે, ખબર છે કોણ અસામાજિક તત્વો છે, કોણ આ કરાવે છે. મોટા ભાગના દારૂના અડ્ડાઓ બંધ કરાવી દીધા મેં. આ લોકો નો સારું લાગ્યું, નો સારું લાગે કારણ કે ધંધા બંધ થઈ ગયા એટલે ઉમેશભાઈ મકવાણા ક્યાંથી સારા લાગે એને. જુગારના અડ્ડાઓ ઉમેશભાઈ મકવાણાએ બંધ કરાયા. તમને ખબર હોય એસએમસી ની રેડો થઈ હતી બોટાદમાં, જી છે ને, ને રેડો ધંધા મોટા ભાગના બંધ થઈ ગયા. 100 કરતા વધારે બુટલેકરો ને પાછા તડીપાર કર્યા છે. નો સારું લાગે ને આ લોકોને, ક્યાંથી ઉમેશભાઈ સારા લાગવાના? આ લોકોને પોતાના દારૂના અડ્ડા ચાલુ હોય તો ઉમેશભાઈ સારા લાગે, જુગારના અડ્ડા ચલાવવા છે એટલે ઉમેશભાઈ સારા લાગે. પણ ખુલ્લી ચેલેન્જ આપના મારફત આપું છું, આવા લુખા તત્વો બોટાદ છોડી દો વહેલી તકે તો તમારામાં હિત છે. બાકી ટૂંક જ સમયમાં તમારા જે દારૂના અડ્ડાઓ છે, જુગારના અડ્ડાઓ, અસામાજિક પ્રવૃત્તિ કરવા વાળાને છે ને ઉમેશ મકવાણા ક્યારેય છોડવાનો નથી. કાયદો ને વ્યવસ્થા બોટાદમાં છે ને, ઉમેશ મકવાણા છે ને ત્યાં લગી કાયદો ને વ્યવસ્થા છે ને, સુખ સમૃદ્ધિ સલામતી માટે હર હંમેશ ઉમેશભાઈ મકવાણા મથવાના છે. રાતે 12 વાગે પણ આજે મારી બોટાદની દીકરી કોઈને ઊંચી આંગળી કરીને સામું ન જોવાય. આજે જોઈ લો 12 વાગે પણ સલામત છે અમારી દીકરી. એટલે આવા આપના મારફત જેટલા પણ આવા અસામાજિક તત્વો જે છે આરોપ લગાડે છે ઉમેશ મકવાણા ઉપર, ખુલ્લી ચેલેન્જ કરું છું, ટૂંક સમયમાં બોટાદ છોડી દીજો. બાકી તમારા બધા દારૂ અડ્ડા બધા બંધ થવાના છે અને ટૂંક જ સમયમાં કાર્યવાહી પણ કરવાના છે. અચ્છા ઉમેશભાઈ, મારો છેલ્લો પ્રશ્ન છે ને, આશા રાખો જવાબ એ ટૂંકમાં મળે તો સારું રહેશે. હવે છેલ્લા પ્રશ્નમાં જે વાત સામે આવી છે, હવે તો એક નહીં પણ 3 ધારાસભ્યના નામ ચર્ચાઈ રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એવી અટકળો એક ખાનગી ન્યૂઝ ચેનલના માધ્યમ ઉપર ચાલી છે, જેમાં હેમંત ખવાનું નામ આવી રહ્યું છે, સુધીર વાઘાણીનું નામ આવી રહ્યું છે ને તમારું પોતાનું નામ કે ઉમેશ મકવાણા. આ 3 જે ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે તે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે. તો આ બધી વાતો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ અટકળોને કઈ રીતે જુઓ છો? શું છે તથ્યતા અને તથ્યતામાં? ગરમીનો પારો અત્યારે વધતો જાય છે. હા, મહિનો માર્ચ છે એટલે 42-43 ડિગ્રી ગરમીનો પારો છે. એટલે અમુક મેં તમને કીધું, અમુક ન્યૂઝ ચેનલો જે યુટ્યુબરો હોય એને કાંઈક ને કાંઈક પોતાની ટીઆરપી વધારવા માટે થઈ એટલે ન્યૂઝ ચલાવવા પડે. તો ટીઆરપી ક્યાંથી વધે? ઉમેશ મકવાણાના ન્યૂઝ ચલાવો તો ટીઆરપી વધે ને. આમ આદમી પાર્ટીના બાકી તમે ભાજપના ચલાવશો તો કોણ તમારા ન્યૂઝ જોવાના? કોંગ્રેસના ન્યૂઝ ચલાવશો, રાહુલ ગાંધીજી 2 દી આવીને ગયા, કોઈને કયા ન્યૂઝ ચલાવ્યા? એ દિવસ કે આવ્યા હતા ને રાહુલજી. કહેવાનો મિનિંગ એ છે કે સૌથી નાનામાં નાની પાર્ટી વિશ્વની આમ આદમી પાર્ટી,
હવે માત્ર ને માત્ર એની પાસે 4 ધારાસભ્ય છે. કેટલા છે? 4. 5 હતા, 4 રહી ગયા. બરાબર, 4 ધારાસભ્ય છે. બીજો પણ વિપક્ષ છે, તો એ કોઈના નામ નથી આવતા. બીજા પણ ઘણા બધા ધારાસભ્ય છે. માત્ર કેમ આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું નામ થાય? એટલા માટે સાહેબ કે અમે મુદ્દા આધારિત રાજનીતિ કરવી છે, કામની રાજનીતિ કરવી છે. આજે તમે જોયું છે કે મને જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને ત્રણેય ધારાસભ્યશ્રીઓને અમને બોલાયા એની ઓફિસમાં, સાથે ડિનર કરાયું. અમે ત્રણેય ધારાસભ્ય ગયા પણ અને અમને ત્રણેયને કામ પણ આપ્યા. મને આઈસીયુ એમ્બ્યુલન્સ પણ આપી. હવા સાહેબને એમના મત વિસ્તારની અંદર ખૂબ મોટી હોસ્પિટલ આપી, સબ ડિવિઝન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ ફાળવી દીધી. જ્યારે અમને સત્તાધારી પાર્ટીના મુખ્યમંત્રી હોય, કોઈ મંત્રી હોય, કામ અમને આપે છે, અમે સાહેબ જાહેરમાં વખાણ પણ કર્યું. અમે મુદ્દા આધારિત રાજનીતિ કરવી છે ને સાહેબ. આજે તમે જોયું છે, મેં મુખ્યમંત્રીના વારંવાર વખાણ હું કરું છું, કુંવરજીભાઈના વખાણ કરું છું. ભાઈ મને એને પાણી આપ્યું છે. ઉમેશ મકવાણાને પાણી જરૂર નથી, પણ પાણીની કોને? મારા બોટાદના જિલ્લાના ખેડૂતોને જરૂર છે. મારા ખેડૂતોને જરૂર છે. આજે મારો ખેડૂત તમે જો ઉનાળુ પાક લઈ શકે, હું એને 5 રૂપિયા આપી એકવાર નથી, કારણ કે મારો પગાર તો લાખ રૂપિયા છે. લાખ રૂપિયા તમને ખબર છે પેટ્રોલ ડીઝલમાં વપરાઈ જાય છે. સમજ્યા તમે? પણ હું કોઈને આપી નથી શકવાનો. પણ આજે મારા ખેડૂતોને હું પાણી ઉનાળામાં આપું છું, તો એ પાક લઈ શકે છે, અને આવકમાં બમણી થાય છે સાહેબ. કહેવાનો મતલબ એ છે કે અમે માગવી છીએ ને અમને આપે છે સરકાર, તેનો અમે આભાર તો માનવી જ તે. જે સારું કામ કરે છે એનો 100% અમે આભાર માનવી છીએ. એટલે અમુક લોકોને એવું થાય છે કે હેમંતભાઈ ભાજપમાં જવાના છે, સુધીરભાઈ ભાજપમાં જવાના છે, ઉમેશભાઈ ભાજપમાં જવાના છે, ચેતરભાઈ ભાજપમાં જવાના છે. ભાઈ એવું નથી. આમ આદમી પાર્ટી ગણચોડ નથી. આમ આદમી પાર્ટીનો જે કાર્યકર્તા છે, જે આપે છે એનો આભાર માને જ છે. એટલે જ્યારે પણ આ કોઈ ન્યૂઝ ચલાવતા હોય એને વિચારવું જોઈએ. આજે અમે ધારાસભ્ય છીએ તો અમારી ફરજ છે સાહેબ. લોકોએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે. આજે અમે કામ નહીં કરીએ, અમે જો આજે હું વિપક્ષના ધારાસભ્ય તરીકે હું પણ બાનું કાઢીએ, કોઈ અમારી સરકાર નથી, અમારા કામ ન થાય, હાથ ઊંચા કરી દઉં સાહેબ, કરી શકું સાહેબ. જેમ અન્ય પક્ષના ધારાસભ્યો કરે છે કે ભાઈ અમારા કામ નથી થતા, અમે વિપક્ષમાં છીએ, અમારું કોઈ સાંભળતું નથી. બિલકુલ ખોટી વાત છે. કામ કરવા માટે વિપક્ષ હોય કે સત્તાધારી પાર્ટી હોય જરૂરી નથી. તમારી દાનત શું છે? આજે હું બાનું ન કાઢી શકું સાહેબ. સમજ્યા? હું લોકોએ, મારી બોટાદની જનતાએ મારી ઉપર ભરોસો મૂક્યો છે. મારેથી બાનું ન કઢાય, મારે કામ કરવું જ પડે, એને રિઝલ્ટ આપવું પડે. શું કામ પાણી હું એને ઉનાળામાં આપ્યો? જનતા કેમ કે વિશ્વાસ મૂકીને તમને મોકલતા હોય. ગોમા ડેમ હોય, સુખભાદર ડેમ હોય, મારે ઉનાળામાં એ સળકાઈ જ દેવા પડે. કારણ કે બોટાદના ખેડૂતોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો. મારે એને રોડ, રસ્તા, પાણી બધું આપવું જ પડે, વિકાસ આપવો જ પડે સાહેબ. જીઆઈડીસી બનાવવી જ પડે, સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા જ પડે સાહેબ, પાણી આપવું જ પડે, રોડ રસ્તાના કામો કરવા જ પડે સાહેબ. અને માર્કેટિંગ એમ ન કહેવાય કે હું વિપક્ષનો ધારાસભ્ય, સરકાર મારી નથી. કેમ લાવવું, શું લાવવું એ ઉમેશ મકવાણાની આવડત છે. ધારાસભ્યની જવાબદારી. બિલકુલ ધારાસભ્યની જવાબદારી છે. બંધાયેલો હોય જ્યારે ચૂંટીને બંધાયેલો છે સાહેબ, બંધાયેલો છે. વિપક્ષનો ધારાસભ્ય થઈ ગયો એટલે હાથ ઊંચા કરી દેવાના કે ભાઈ અમે અમારું કોઈ સાંભળતું નથી, અમારું કોઈ હાલતું નથી. એ તો સાહેબ બહાના છે. બાકી કામ કરવું હોય ને સાહેબ, વિપક્ષનો ધારાસભ્ય હોય કે સત્તાધારી પાર્ટીનો ધારાસભ્ય હોય, આજે એટલે તો ઘણાને ખોટું લાગી ગયું છે ને. મેં કેમ કીધું 2000 કરોડના કામ 2.5 વર્ષમાં મેં કરી નાખ્યા સાહેબ. બાજુમાં જોઈ લો, મારી બાજુમાં તો બધા ભાજપના ધારાસભ્ય છે. બાજુનો ધારાસભ્ય સ્વિમિંગ પુલ નું ઓપનિંગ કરવા માટે મારા બોટાદમાં એના રિબિન કાપવા આવવું પડે છે. એના વિસ્તારમાં કેમ સ્વિમિંગ પુલ નથી બનાવી શકતો? એના વિસ્તારમાં કેમ જીઆઈડીસી નથી બનાવી શકતો? એના વિસ્તારમાં કેમ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નથી બનાવી શકતો? એના વિસ્તારમાં કેમ ડેમો અત્યારે ઉનાળામાં નથી ભરી શકતા? કેમ એની નિશાળમાં સરકારી હોસ્પિટલો નથી બનતી? પીએચસી સેન્ટરો કેમ નથી બનતા ભાઈ એના વિસ્તારમાં? સરકારી પ્રાથમિક શાળાઓ, નવા ઓરડાઓ કેમ નથી બનતા એમના વિસ્તારમાં? કેમ ભાઈ? તમે તો ભાઈ સરકારમાં બેઠેલા ધારાસભ્ય છો, ચાલુ મંત્રીઓ છો,
તમારા કામ તો સરકારમાં પહેલા થવા જોઈએ ને. બિલકુલ. કેમ તમારે બિલકુલ, બોટાદમાં આવીને ડીબીનો કાપવાની જરૂર પડે છે ભાઈ? કાપો ને ત્યાં ડીબીનું, ત્યાં બનાવો તમારે જિલ્લા લેવલનું જીઆઈડીસી, બનાવો તમારે ઇન્ટરનેશનલ કક્ષાનું, ત્યાં તમારા મત વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવો, 54 કરોડના ખર્ચે તમે જેલ. આજે અસામાજિક તત્વો ઉમેશભાઈ થી મોકલાઈ ગયા એનું કારણ શું ખબર છે? 54 કરોડના ખર્ચે ઉમેશ મકવાણા જિલ્લા લેવલની જેલ બનાવવા જઈ રહ્યા છે. 40% કામ પૂરું થઈ ગયું. અમુક અસામાજિક તત્વો તો બોટાદ મૂક્યું ભાગવા માંડ્યા છે. અસામાજિક તત્વો બનાવો ને, તમારા તેવડ હોય તો બનાવો લ્યો. કેમ નથી બનાવી શકતા ભાઈ? કહેવાનો મતલબ એ છે, કામ કરવા માટે સત્તાધારી પાર્ટીમાં ધારાસભ્ય હોવું કે મંત્રી હોવું જરૂરી નથી. તમારી કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ, આવડત હોવી જોઈએ, સંબંધો હોવા. બાકી ઉમેશ મકવાણા ક્યાંય ભાજપમાં જોડાવાના નથી. ભાજપમાં જ હતા. 20 થી 22 વર્ષ ભાજપની સેવા અલગ અલગ હોદ્દાઓમાં રહી પદાધિકારી તરીકે કામ કર્યું છે, કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. વિદ્યાર્થી પરિષદનો હું કાર્યકર્તા રહી ગયેલો છું, એમાં પણ કામ કરેલું છે. બરાબર, તો હતા જ તે ઉમેશભાઈ. છેલ્લો મારો પ્રશ્ન ખાલી એક શોર્ટમાં જવાબ દઉં છે કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં રહેશે એની ગેરંટી શું? છેલ્લો મારો પ્રશ્ન ને એનો શોર્ટમાં જવાબ. આમ આદમી પાર્ટીનો કોઈ બી કાર્યકર્તા હોય ગેરંટી વાળો જ હોય. જેમ કે અરવિંદ કેજરીવાલની ગેરંટી હોય 300 યુનિટ વીજળી ફ્રી કરવાની હોય, એમ આમ આદમી પાર્ટીનો કોઈ બી કાર્યકર્તા બોલતો હોય ગેરંટી વાળું જ કામ કરતો હોય. એમાં ગેરંટીની કાંઈ જરૂર નથી. ભૂતકાળમાં ભૂપતભાઈ પણ હતા. આજે ઉમેશ મકવાણાએ પાર્ટી જોઈન કરી 2020માં 5 વર્ષ પૂરા કર્યા. કેટલા? 5 વર્ષ પૂરા કર્યા. ધારાસભ્ય તરીકે ઉમેશ મકવાણાએ અને અમારા સાથી ધારાસભ્ય બરાબર, હેમંત પવાર હોય, સુધીરભાઈ હોય, ચેતરભાઈ હોય, અમારા બધાના 3.5 વર્ષ હજી અડી ખમશે અને હજી રહેવાના, ક્યાંય જવાના નથી. તમારા સાથીદારની વાત કરું, ભૂપત ભાયાણી તમારી સાથે હતા, એ પણ ભૂતકાળમાં ભાજપના હોદ્દા ઉપર રહી ચૂક્યા હતા. પછી તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપે છે ને કહે છે કે આ જે ભારતીય જનતા પાર્ટી છે એક રાષ્ટ્રીયવાદી વિચારધારા છે એટલે હું એમાં જોડાઉં છું. એટલે ક્યારેક ભવિષ્યમાં આવું તો નહીં થાય ને કે રાષ્ટ્રીયવાદી વિચારધારાથી હું સંકળાઈને જોડાઉં છું? ભાઈ ઉમેશ મકવાણાના આ શબ્દો તો નહીં હોય. અમારો આમ આદમી પાર્ટીના, મેં તમને પહેલા પણ કીધું, જયારે ભૂપતભાઈ જોડાણા હતા તમારી સ્પીચ સાંભળી છે, મેં એ વખતે પણ ઇન્ટરવ્યુ આપ્યું હતું. ભાઈ હવે પછી અમારો એક પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટી છોડીને જશે નહીં. હું બધાના સંપર્કમાં છું. તમે મારું એ વખતનું ઇન્ટરવ્યુ જોઈ લીધો. અને આજે પણ હું કહું છું કે ઉમેશ મકવાણા નહીં, પણ ઉમેશ મકવાણા સિવાયના બાકીના 3 પણ ધારાસભ્યો ક્યારેય તે આમ આદમી પાર્ટી છોડીને નથી કોંગ્રેસમાં જવાના, નથી ભાજપમાં જવાના. બરાબર, આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે. આમ આદમી પાર્ટીમાં રહીને લોકોની સેવા કરવાના છે. આમ આદમી પાર્ટી, મેં તમને કીધું, વિશ્વની નાનામાં નાની પાર્ટી છે. અમે રાજનીતિ કરવાની, રાજનીતિ બદલવા આવ્યા છે. જો મુદ્દા આધારિત છે અમારી રાજનીતિ, અમુક મુદ્દાઓ સોલ્વ થઈ ગઈ છે તો અમારા ધારાસભ્યનું પદ નહીં, અમે પાર્ટી તમે ભાજપમાં એમને માખી આપી દઈશું. ચોક્કસ. આજે અમારી પાર્ટી, આમ આદમી પાર્ટી છે ને, મુદ્દા આધારિત છે. અમુક મુદ્દાઓ અમે આપ્યા છે. જો એ મુદ્દા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર જો એગ્રી થઈ જતી હોય તો પછી આમ આદમી પાર્ટી આખી અમે ભરવાઈ તૈયાર છીએ. એકલા ઉમેશભાઈ ની વાત નથી, આખી પાર્ટી ભરી જઈશું. અમે મુદ્દા આધારિત રાજનીતિ કરવી છે ભાઈ, લોકોના હિતની વાત કરીએ છીએ. કહું છું તો કરે, એટલે કઈ ભરવાનો કોઈ પ્રશ્ન જ નથી. બાકી મેં તમને કીધું એમ, જેને બોટાદમાં વિકાસ ન બતાતો હોય એને ભ્રષ્ટાચારના ચશ્મા ઉતારીને પછી વિકાસ જોવો જોઈએ. અને આપની ચેનલથી હું ચેલેન્જ આપું છું, જો ઉમેશ મકવાણા થોડાક દિવસની અંદર જ હું મારું વિકાસનું કાર્ડ રજૂ કરવાનો છું. એ વિકાસનું કાર્ડમાં આપની ચેનલમાં પણ હું આપીશ, ઇન્ટરવ્યુ પણ આપીશ, લાઈક કરશું આપણે. બરાબર, અને આપના દર્શકને પણ વિનંતી કરું, એ વિકાસ જે રિપોર્ટ કાર્ડ હું રજૂ કર્યું, એક પણ કામ જો સ્તર ઉપર ન જોવા મળ્યું તો ધારાસભ્ય પદ નહીં. ઉમેશ મકવાણા રાજકારણ છોડી દેશે, રાજકારણમાંથી હું સંન્યાસ લઈ લઈશ. એટલે આવા લોકો જે પ્રશ્ન ઉઠાડે છે એને સીધો આપની ચેનલના મારફત જવાબ આપવા માંગુ છું. તમે પોતાની જાતને કોળી સમાજ કહો છો, કોળી સમાજનું આગેવાન કહો છો, પ્રસ્થાપિત કરો છો, પોતે કેટલું ભણેલા છો, કેટલા ગુના છે, ક્યાં દારૂ વેચો, કોની યારે જમીનમાં શું કર્યું, સમાજ માટે શું ઉપયોગમાં થયો, સમાજ માટે શું કર્યું, શિક્ષણ માટે શું કાર્ય કર્યું,
પોતાની જાતને પણ પ્રશ્ન પૂછો, નહીં કે અન્ય ઓલાના કોઈના ઈશારે મોટા આગેવાનોને બ્લેકમેલ કરવાના કારણે આખું સવાલ પૂછો છો. પોતાની જાતને પૂછો. અને રહી વાત બોટાદમાં, ક્યારેય ઉમેશ મકવાણા આવા બુટલેગરોનો સાખી નહીં લે. ક્યારેય બુટલેગરો હોય, આવા ભૂમાફિયાઓ હોય, એની સામે ક્યારેય ઝૂકશે નહીં. ટૂંક જ સમયમાં તમારી ચેનલના મારફત આ લોકોને ખુલ્લી ચેતવણી આપું છું, વહેલી તકે બોટાદ છોડી દેજો. બાકી તમારા માટે આવા જે બુટલેગરો છે, ભૂમાફિયાઓ છે, વ્યાજખોરો છે, બોટાદમાં તમારી ખેર નથી. ચોક્કસથી ઉમેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો મહત્વપૂર્ણ સમય આપવા બદલ. આ હતા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા, જેમણે ગેરંટી આપી છે કે તેઓ આમ આદમી પાર્ટી સાથે રહેવાના છે અને અન્ય જે 3 ધારાસભ્ય તે પણ આમ આદમી પાર્ટી સાથે જ રહેવાના છે. અને ખાસ વાત, તેમના ઉપર જે આરોપ લાગ્યા હતા કે ઉમેશ મકવાણા 3 વર્ષથી ધારાસભ્ય બન્યા છે પરંતુ તેઓ કામ નથી કરી રહ્યા વિસ્તારનું, કોળી સમાજના એક આગેવાને જે આરોપ લગાવ્યા હતા અને તેને લઈને પણ ઉમેશ મકવાણાએ આ ડિબેટમાં આખી સમગ્ર વાત છે તેમણે મૂકી છે. તેમણે જણાવ્યું છે, આખો રિપોર્ટ કાર્ડ તેમણે આપ્યો છે કે કેટલા કામો તેમણે આ વર્ષો દરમિયાન કર્યા છે. અને તેમણે એવી પણ ચેલેન્જ આપી છે કે જે કામો તેમણે અત્યારે નવજીવન ન્યૂઝના માધ્યમ પર ગણાવ્યા છે, તે કામો નહીં થયા હોય તો તેઓ ધારાસભ્ય પદ પરથી નહીં પરંતુ આજીવન રાજકારણમાંથી જ રાજીનામું આપીને સંન્યાસ લઈ લેશે. એટલે ખૂબ જ મોટા સવાલો કહેવાય છે. ત્યારે આગામી સમયમાં જે આરોપો લગાવવા તો ખૂબ જ સહેલા હોય છે પરંતુ આરોપોને સાબિત કરવું મુશ્કેલ હોય છે. ત્યારે હાલ રાજકારણ ગરમાયું છે અને આ તમામ બાબતે જે તમામ અટકળો ચાલી રહી હતી તેનો અંત ઉમેશ મકવાણાએ આણ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન